અલય અક્ષર છે મેષ રાશિના જાતકોને. મિત્રો, મેષ રાશિના જાતકોને આજે કોઈ પણ પ્રકારના મહત્વના કાર્ય કરવાના હોય તો ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થશે. માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સમય અનુકૂળ છે, વાંચવા લખવા માટે, ભણવા માટે, શીખવા માટે અને આગળ વધવા માટે. આર્થિક લાભની સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે વેપારી વર્ગને. મતલબ આજનો દિવસ મેષ રાશિના જાતકોને સારો જવાનો છે. હવે વાત કરીએ બીજી રાશિ. બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ અને ઉ. મિત્રો, લાભ પ્રાપ્તિના અવસર તમને અધિક મળશે. લાભ જેમાં જેમાં થવાનો છે એવા જ મિત્રો મળશે, એવો જ સંગ મળશે, એવો જ સાથી મળશે, એવો જ વ્યવહાર થશે. શારીરિક સ્વાસ્થ્ય પણ આજના દિવસ માટે સારું દેખાઈ રહ્યું છે. હવે અત્યારે તો શિયાળો દિવસે દિવસે જામી રહ્યો છે. વસાણા ખાવાનું ચાલુ કરી દો, જેના કારણે શરીર મજબૂત થાય. કર્તવ્ય નિષ્ઠા હોય, વાકચાતુર્ય હોય, તમારા બંને કામો સાથે ચાલશે. તમારી જે કર્તવ્ય નિષ્ઠા છે, તમારું વાકચાતુર્ય છે, એ તમારું કામને સરળ બનાવશે. આર્થિક સ્થિતિ તો મજબૂત બનવાની છે આજના દિવસ માટે, કારણ કે આજનો ચંદ્રમા તમારા માટે મજબૂત છે. હવે વાત કરીએ ત્રીજી રાશિ. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક, છ અને ઘ. વેપાર ધંધાની અંદર સારા લાભની સંભાવનાઓ જણાય છે આજના દિવસ માટે. ખાસ કરી નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા ખૂબ સારો લાભ થાય. પોતાના ઉપરી અધિકારી વર્ગ દ્વારા જે સારો લાભ થવાની શક્યતાઓ છે. બઢતીની ઉત્તમ તકો મળે આજે. પરિવારમાં તો શાંતિ દેખાઈ રહી છે આજે, કારણ કે ગ્રહબળ આજનું તમારા માટે કંઈક આવું ઉત્તમ બની રહ્યું છે. પણ એ શાંતિને જાળવવા માટે પાછા પ્રયત્નો કરતા રહેવું જોઈએ. બરાબર, આ કરશો તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે સારો જશે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર, કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે, તો કર્ક રાશિવાળા જાતકોને પારિવારિક સમસ્યાઓમાં એક ચોક્કસ સારું સમાધાન પ્રાપ્ત થશે. પરિવારની કોઈ પણ પ્રકારની પીડા હોય, પરિવારમાંથી ક્યાંક કોઈ તકલીફ આપતું હોય તો આજના દિવસ માટે સમસ્યાઓમાં એક સારું સમાધાન મળશે. વિદ્યાર્થીઓ માટે પણ સારી સફળતા દેખાઈ રહી છે. કોર્ટ કચેરીના કામકાજમાં પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. કર્મચારી વર્ગ દ્વારા એક સારો સહયોગ પણ પ્રાપ્ત થશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં કદાચ જે ફળ મળવું જોઈએ એના કરતાં થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. નોકરી ધંધામાં થોડું ધ્યાન વધારે આપવું પડશે. ઉદ્યોગ વ્યાપારમાં અનુકૂળતા સારી દેખાઈ રહી છે. સંતાનોના શૈક્ષણિક બાબતના પ્રશ્નો કોઈ હશે તો હળવા થશે. કન્યા રાશિ. કોઠો અને ણ અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને મામા મોસાળથી લાભની શક્યતાઓ દેખાય છે. વાણી વર્તનમાં કાળજી રાખવી પડશે. સગા વહાલાઓ દ્વારા થોડીક પરેશાની રહે તેવી શક્યતાઓ પણ જતી દેખાઈ રહી છે. જૂની સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પણ પ્રાપ્ત થશે. જય ગણેશ. કચ્છની અંદર હમણે તુલા રાશિની વાત કરીએ. ર અને તો અક્ષર છે તુલા રાશિના. તો તુલા રાશિવાળા જાતકોને આજે મહત્વના કાર્ય કદાચ વિલંબ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. આર્થિક બાબતોની અંદર તો સારા લાભની શક્યતાઓ દેખાય જ છે, કારણ કે ભાગ્યોદયની ઉત્તમ તકો આજે મળશે તમને. તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે. શરીરના, જેને કહેવાય ને કે શરીરના ભોગે કોઈ કામ ના થાય. પણ વાત વૃશ્ચિક રાશિની કરીએ તો ન અને ય અક્ષર છે. વૃશ્ચિક રાશિના જાતક સ્વામીનો મંગળ છે. રાશિ મંડળની 8મી રાશિ છે. મિત્રો, કોઈ પણ કાર્ય જ્યારે કરવાના હોય ત્યારે 1 થી ભલા 2 ભાગીદારીવાળા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. વેપારીઓ સાથેના સંબંધોમાં એક સારો લાભ થશે આજે. બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઉધારથી સાચવવાનું રહેશે. મતલબ કે લેવડ દેવડમાં કાળજીથી કામકાજ કરશો તો ખૂબ જ સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે. ધન રાશિ. ભ, ધ, ફ અને ટ અક્ષર છે. ભાગ્યોદય માટે નવી તકો મળે. ધીરજથી કામકાજની શરૂઆત કરવી પડશે. મિત્રો સાથે સામાન્ય મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે. અચાનક બહારગામ જવાનું થાય, મુસાફરી થાય એવા પણ યોગ ધન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોના. વેપારમાં નવી યોજનાઓ સફળ બને તેવા યોગ બની રહ્યા છે. નવા લોકોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે. દૈનિક જીવનની મુશ્કેલીઓમાં રાહત મળે. મતલબ આજનો દિવસ સારો છે. માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને ચાહે આર્થિક હોય, ચાહે સામાજિક હોય, આ દરેક બાબતોમાં એક સારો સહકાર પ્રાપ્ત થશે. જેમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય, હરીફાઈવાળા કામકાજ હોય તો એમાં પણ સારી સફળતા મળશે. સંપત્તિને લગતા કામકાજમાં પણ સારા સહયોગની સંભાવનાઓ પ્રબળ બને છે. એનો મતલબ એવો થાય કે જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં તમને સારું ફળ પ્રાપ્ત થશે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ. દ, ચ, જ અને થ. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને સારો યશ મળે, સારો અવસર પણ મળે આજના દિવસ માટે. પારિવારિક જીવનની અંદર સુખમાં ખૂબ સારો વધારો થશે આજે. સ્વજન મિત્રોનો સહયોગ પણ મળે અને સાથે સાથે મન પણ તમારું પ્રસન્ન રહેશે, કારણ કે ગણપતિ બાપાની મોજ કાયમ તમારે મોજ. તો આ પ્રમાણે મીન રાશિના જાતકોનું રહેશે. હવે